સદબુદ્ધિદાયક સરસ્વતી. ગાયત્રી મહામંત્રની અદ્ભુત શક્તિ. બુદ્ધિ શુદ્ધિ અને સબુદ્ધિ પ્રાપ્તિનું રહસ્ય. નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના આ આધ્યાત્મિક ચિંતનમાં. આજે આપણે જાણીશું સદબુદ્ધિદાયક સરસ્વતીનું મહિમા અને ગાયત્રી ઉપાસનાની અદ્ભુત શક્તિ વિશે. આદ્ય શક્તિના ત્રિરૂપોમાં ગાયત્રીના 3 પવિત્ર સ્વરૂપ કહેવાય છે: હ્રીમ, શ્રીમ અને કલીમ. હ્રીમ એટલે સરસ્વતી, શ્રીમ એટલે લક્ષ્મી અને કલીમ એટલે કાલી. આ ત્રણેય શક્તિઓમાં સર્વપ્રથમ અને મુખ્ય છે હ્રીમ, એટલે કે સદબુદ્ધિદાયક માતા સરસ્વતી. જ્યારે સાધક ગાયત્રી ઉપાસના કરે છે ત્યારે તેના મનમાં સદબુદ્ધિ રૂપે વાણી પાણી ભગવતીનો પ્રવેશ થાય છે. હંસની જેમ જે નીર શીરનો વિવેક કરે છે, એવી દૂરદર્શિતા અને અંતઃકરણને શુભ આશયથી ઝણઝણિત રાખનાર આંતરિક પ્રેરણા, આ બંને ભેટ સાધકને પ્રારંભમાં જ પ્રસાદ રૂપે પ્રાપ્ત થાય છે. બુદ્ધિની શુદ્ધિ. માતાની પ્રથમ ભેટ. માતા પોતાના ભક્તને 2 અમૂલ્ય ભેટ આપે છે: એક બુદ્ધિની શુદ્ધિ અને બીજું સબુદ્ધિની પ્રાપ્તિ. જ્યારે બુદ્ધિમાં મલિનતા, ચંચળતા અને અવ્યવસ્થા ભરાઈ જાય છે ત્યારે મગજ અશક્ત બની જાય છે. તેના પરિણામે સ્મરણ શક્તિ નબળી પડે છે, તીક્ષ્ણ ચેતના શક્તિ ઘટે છે, સમજણ શક્તિમાં ખામી આવે છે, માણસ ભૂલકણો બની જાય છે અને બૌદ્ધિક કાર્ય કરતા જલ્દી થાકી જાય છે. આવા દોષોને કારણે જીવનમાં અનેક કાર્યો અધૂરા રહી જાય છે. વિદ્યાર્થીઓ ઠોઠ બની જાય છે, પરીક્ષામાં નિષ્ફળતા મળે છે. વકીલો, ડોક્ટરો, મુનિમો, કારીગરો પોતાના કાર્યોમાં ભૂલો કરે છે. આથી તેમની આબરૂ અને આજીવિકા બંને પર અસર પડે છે. વિકાસનો માર્ગ અટકી જાય છે. ગાયત્રી બુદ્ધિનો મહામંત્ર. ગાયત્રીને બુદ્ધિનો મંત્ર કહેવાયો છે. આ મહામંત્રમાં ધી તત્વની ઉપાસના મુખ્ય છે. જ્યારે સાધક શ્રદ્ધાપૂર્વક ગાયત્રી મંત્રનો જપ કરે છે ત્યારે બુદ્ધિની મલિનતા ધીમે ધીમે દૂર થવા લાગે છે. માનસિક કાર્યો કરનારા લોકોનો માર્ગ સરળ બને છે. ગાયત્રી ઉપાસના કરનાર વિદ્યાર્થી પરીક્ષામાં ઉત્તમ ગુણ મેળવે છે. બુદ્ધિજીવી લોકોમાં આત્મવિશ્વાસ અને સ્થિરતા વધે છે. તેમના કાર્યોમાં ઉત્તરોત્તર ઉન્નતિ જોવા મળે છે. મગજમાં નવી ઊર્જાનો પ્રવાહ સર્જાય છે. અને સૌથી મહત્વની વાત, ગાયત્રી ઉપાસનાથી અનેક માનસિક રોગોમાં પણ આશાજનક લાભ થયો છે. માથાનો દુખાવો, આધાશીશી, વ્યાકુળતા, ભય, દુઃસ્વપ્ના, હિસ્ટીરિયા, મૂર્છા જેવા રોગોમાં ગાયત્રી જપે ચમત્કારિક પરિણામ આપ્યા છે. સબુદ્ધિ અને સદ્ગુણોનો વિકાસ. સબુદ્ધિનો સીધો સંબંધ સદ્ગુણો સાથે છે. જ્યાં સબુદ્ધિ હોય છે ત્યાં વ્યવસ્થિત કાર્યક્રમ હોય છે, સ્પષ્ટ વિચાર હોય છે, સ્થિરતા હોય છે, દૂરદર્શી દૃષ્ટિકોણ હોય છે, શાંત ચિત્ત હોય છે, સંતુલિત વિવેક શક્તિ અને સૂક્ષ્મ સમજણ, આ બધું સબુદ્ધિનું ફળ છે. ગાયત્રી ઉપાસનાના ફળરૂપે માતા પોતાના સંતાનોને આ અમૂલ્ય ભેટ જરૂર આપે છે. આંતરિક સંદેશ. મિત્રો, જીવનમાં સંપત્તિ, શક્તિ અને પ્રસિદ્ધિ મળવી એ મહાન વાત છે. પરંતુ જો સદબુદ્ધિ ન હોય તો આ બધું વિનાશનું કારણ પણ બની શકે છે. સરસ્વતી કૃપાથી પ્રાપ્ત સદબુદ્ધિ જ જીવનને યોગ્ય દિશા આપે છે. જ્યારે બુદ્ધિ શુદ્ધ બને છે ત્યારે વિચારો ઉજળા બને છે, નિર્ણયો સચોટ બને છે અને જીવનમાં પ્રગતિનો માર્ગ ખુલી જાય છે. ચાલો આજે આપણે એક સંકલ્પ લઈએ. રોજ ઓછામાં ઓછા 108 વખત ગાયત્રી મંત્રનો જપ કરીશું. માતા સરસ્વતી પાસે પ્રાર્થના કરીએ: હે માતા, અમને સબુદ્ધિ આપો, અમારા વિચારો શુદ્ધ કરો અને જીવનને સત્ય માર્ગે દોરી જાઓ. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો ઋષિ ચિંતન ચેનલને લાઇક કરો, કોમેન્ટમાં લખો ઓમ ભૂર્ભુવઃ સ્વઃ, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ જ્ઞાનને વધુમાં વધુ લોકો સુધી શેર કરો. જય માતા સરસ્વતી.